કેમ છો દોસ્તો, બધા મજામાં? જો આજે બી મોડું થઈ ગયું છે, 6 વાગી ગયા છે. છોકરાઓ સુનમુન બેઠા છે. કેમ સુનમુન બેઠા છો? ઓલા કાલની તૈયારી ચાલે છે અમારે સાફ સફાઈની, જોઈ શકો છો. નીચેવાળા બેન આવ્યા છે, સાફ સફાઈનો કોથળો ભર્યો છે મોટો લઈને. જો પેલા ઉપરવાળા બેન છે, એક લાલ ને એક કાળું. જોયું? સાફ સફાઈ ચાલી રહી છે અત્યારે. બીજાના ધાબા ક્લીન થઈ ગયા છે. પતંગની મોજ અત્યારે ચાલી રહી છે. સાફ સફાઈ કરો, સાફ સફાઈ કરો. આજે રાતે આપણે પતંગોની કિન્યા અને બધું બાંધવાનું છે. ખિડકીઓનું અનબોક્સ કરવાનું છે, બરાબર ને શું? હા, જો અમે મશીન લાવ્યા છે સ્પેશિયલ. હની બતાવજો મશીન, મોટર મશીન. આ પાઇપ અમે આમાં નાખીશું અને પાણીની ઉપર આખી કેબિન અમે સાફ કરીશું. જુઓ દોસ્તો, અમારે કાલે ઉત્તરાયણની તૈયારી કેવી સાફ સફાઈ ચાલે છે ધવાની, બરાબર છે ભાઈ. એક આ બાજુ ધોવાનું ચાલુ છે અને એક આ બાજુ ધોવાનું ચાલુ કામ છે. જો જોઈ શકો છો. જો 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 ચગાય ચગાય કાપ. અહીંના જેટલા ધાબા દેખાય છે બધા ધાબા કમ્પ્લેટ ધોઈ સાફ કરીને બધા ધાબે આજે સાફ કરશે. કાલ ઉત્તરાયણ માટે બધા તૈયારી કરી દીધી છે બધાએ. તો દોસ્તો, આજે જમવામાં બનવાનું છે. આ શું બનાવે છે? પનીર. વાહ ભાઈ વાહ. પાલક પનીર બને છે. હજુ તો રસોઈનું કામ ચાલુ છે. રસોઈ બન્યા પછી અમારે પતંગોની કિનિયા બાંધવાની છે છોકરાઓ જોડે. શાબાશ શાબાશ, બનાવો બનાવો બનાવો. ગાઈસ, પાલક પનીર તૈયાર થઈ ગઈ છે. સબ્જી બનીને હવે પરોઠા બનાવવાનું ચાલુ કરશે. ફટાફટ પરોઠા બનાવો. શું થયું ટોમ? કેમ છો દોસ્તો, મજામાં? તો જમી કરીને હવે અમે ફ્રી થયા છીએ. પણ હવે આજની રાત તો અમારે શું કહીએ તમને. અત્યારે જો ટાઈમ થયો છે 8:45 થયા છે. હવે અમે અમારું અસલી કામ હવે ચાલુ કરીશું. તો અમે હવે કરીશું, પહેલાં તો આમની ખિડકી જે લાવે છે એનું અનબોક્સિંગ કરીશું. પછી બધી પતંગોની કન્યા બાંધી છે. લગભગ રાતે નક્કી નથી આજે કેટલા વાગે એમ. તો ચલો દોસ્તો, સૌ પ્રથમ અમે શુભુની બતાવીશું. શુભુ, તારી કઈ દોરી છે? શું નામ છે એનું? પાંડા 5. જુઓ દોસ્તો, પાંડા 5 આ શુભુની દોરી છે. 5000 વાર ભરેલી પાંડા 5 ઓરિજિનલ. વાવ. જય તારી કઈ છે? ધ રોક બ્રેકર. ધ રોક બ્રેકર. દેખો ગાઈસ, અહીંયા અમદાવાદમાં આ દોરી ખૂબ ચાલે છે. આની બહુ માંગ છે. આ વખતે પહેલી વાર આવ્યા છીએ અમે. જોઈએ, ટ્રાય કરીશું કેવી ચાલે છે. આ બી 5000 વાર છે. આ જયની છે. અને આ છે મારી શિવમ, સ્પેશિયલ શિવમ સુરતી માંજા. ચલો એને કાઢો. ચલો ચલો ફાસ્ટ. શુભુના હાથે મુહૂર્ત થશે આજે. અલ્યા 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 અલ્યા, શુભુભાઈ ખાતું નહીં લાગતું આજે. ચલો નીકાળો. વાહ, કયો કલર છે? પિંક. બતાવો. હા, સુરતી શિવમ જોઈ શકો છો તમે ગાઈસ. શિવમ સુરતી માંજા સારામાં સારી, આખા ગુજરાતની ફેમસ છે આ દોરી. આ એનો માર્કો છે, ISI એનો ઓરિજિનલ વસ્તુ છે. 9 તાર 500 ગ્રામ. ચલો આનું કાગળ નીકાળો ધીમે. અરે વાહ, કેવી દોરી છે, મજબૂત તો છે. બતાવો. ભાઈ એ કાલે દેજે. ચલો એને અત્યારે મૂકી દો એ બોક્સમાં, બરાબર. આ આપણે તમારા માટે જ છે. પણ આનાથી થાકો, કંટાળો આ દોરી ભરેલીથી, તો આની પર તમે ચગાવી શકો છો, બરાબર. હા, એનું બી ખોલો. ચલો એનું બી અનબોક્સ કરો. જયભાઈ અનબોક્સ કરશે. વાવ, મસ્ત કલર છે આ તો.
ધ રોક બ્રેકર એકદમ સિલ્કી દોરી છે હો ગાઈસ, ભરેલીની છે, 5000 વાર છે. આની બી ગેરંટી આપેલી છે, એ તો કાલે ચગાવીએ પછી ખબર પડે. મસ્ત દોરી છે. ચલો આને મૂકો સાઈડમાં. હવે શુભુ તમારી નીકાળો. શુભુભાઈની દોરી આવી છે. આ કોફી બસ બહુ ના કાઢો. શુભુભાઈની પાંડા 5 છે ને? વાહ, આ બી આમાં બી ગેરંટી આપી છે. આ તો અમદાવાદમાં વધારે ચાલે છે આ બે, એક આ પાંડા 5 ભરેલી અને એક આ ધ રોક બ્રેકર. તમે જોઈ શકો છો. તો હવે આપણે તમારી દોરીનું તો અનબોક્સિંગ થઈ ગયું. તો દોસ્તો હવે અમે પતંગો લાવો. હવે પતંગોની કિનિયા બાંધવાનું ચાલુ કરીશું અમે. હા તો દોસ્તો હવે અમારી તૈયારી અસલી ચાલુ થાય છે. આ તો ખાલી અત્યારે 2 કલાક પૂરતી કિનિયા બાંધવાની છે અમારે. આ બધી પતંગો છે, જો ચાંદે છે, રેડ છે, આ બી છે, બધી અલગ અલગ સ્ટાઇલની પતંગો, મોદી સાહેબની બી છે. વાહ વાહ, સિંદૂર, ઓપરેશન સિંદૂરની. તો હવે અમે આ બધી પતંગોને આજે અત્યારે જ અમે કિનિયા બાંધીશું, બરાબર? કારણ કે સવારે છોકરાઓ, શુભુ સવારે કેટલા વાગે ઉઠીશ? 5 વાગે. સાચું? 6 વાગતા ઉઠીશું. કેટલા વાગે? 6 વાગતા. હા ભલે, હું તો કહું 5 વાગે ઉઠીને જોઈ લેવાનું. પહેલાં અમે એવું જ કરતા હતા, 5 વાગે ઉઠતા હતા. મજા આવે ઠંડીમાં. 1-2 પતંગ ચગાવીને પછી પાછું આવી જવાનું. શું કે દોસ્તો, અમે બી આમની ઉંમરના હતા ત્યારે અમે બી 5 વાગે અંધારામાં ઠંડીમાં ઉઠીને પતંગ ચગાવતા હતા. પણ અત્યારે તો હવે અમને ઓછું થઈ ગયું. હવે છોકરાઓને તો હોય, અત્યારના છોકરાઓને તો એવું જ હોય. એમને કેટલો ઉત્સાહ છે જુઓ તમે, કેટલા આમ રચ્યા પચ્યા રહ્યા છે. એ લગભગ 1.5 મહિનાથી પતંગ ચગાવવાનું ચાલુ છે. 1.5 મહિનાથી ઉતરાયણ. હવે આ છેલ્લા 2 દિવસ તો મેન ઉતરાયણ આવી છે. હવે એ લોકો કાબુમાં રહે ના રહે. જુઓ ના, એ તો ભાઈ અમે થોડી અડધી બંધે પછી. તો હવે આપણે ચાલુ કરીશું કિનિયા બાંધવાનું. શ્રી ગણેશ કરીશું, બરાબર? એટલે પછી કાલે પછી વહેલા સૂઈ જવાય તમારે. બાંધીને વહેલા સૂઈ જાઓ તો કાલે સવાર તમે વહેલા જાગી જાઓ. આ બધી કલરિંગ પતંગ કાલે બધી ચગાવી દેવાની છે. ચલો દોસ્તો, તો હવે અમે કિનિયા બાંધવાનું ચાલુ કરીશું. આ અમે જૂની દોરીના ગુચ્ચા બુચ્ચા લાવીને ભેગા કર્યા છે. આ બધીથી અમે હવે કિનિયા બાંધીશું. શુભુભાઈ બેસી ગયા છે શ્રી ગણેશ કરવા. જુઓ ભાઈ, જય બી બેસી ગયો છે. બેસી જાઓ ભાઈ, ચલો કિનિયા બાંધવા ચલો. હવે ફટાફટ કિનિયા બાંધીશું. તો દોસ્તો કિનિયા બાંધવાનું ભમાભમ કામ ચાલુ થઈ ગયું છે અમારું. તમે જોઈ શકો છો, જય બેસી ગયો છે. શુભ પતંગને કાણા પાડે છે, જય કિનિયા બાંધે છે. આમાં હિરલબેન બી કિનિયા જ બાંધે છે. જોડે મને બી બેસાડી દીધો છે. જોડે આમાં હની બી છે. બધા ભેગા મળીને કાર્યક્રમ ચાલુ રાખીએ છીએ. કિનિયા બાંધો. જો ગાઈસ તમે જોઈ શકો છો, હજુ આટલા જ બંધાયા છે. આ બધા આ બાજુ છે, પછી તો પલંગ ઉપર થપ્પો પડ્યો. બધા બાકી છે, કામકાજ ચાલુ જ છે અમારું. બાંધો. ઉત્તરાયણ કરવી હોય, પતંગ ચગાવે, કરવું તો પડે જ નહીં તું. હા તો અને કામકાજ ચાલુ રાખવાનું. હો હા, મોડા જ ઊંઘવાનું સાથે બધાને. તો કિનિયા બિનિયા બાંધીને હવે નવરા થઈ ગયા છીએ. હવે અમે ઊંઘવાની તૈયારી કરી. તો સવારમાં વહેલા ઉઠાશે તો છોકરાઓ પતંગ ચગાવશે. વહેલા 5 વાગે ઉઠવાનું છે. અત્યારે ટાઈમ થયો છે 10:15 જેવો થયો છે. તો હવે અમે શુભુ સૂઈ જાઓ, જય સૂઈ જાઓ, બરાબર? તો કાલે હવે ઉત્તરાયણમાં મળીશું. કાલે ઉત્તરાયણના કંઈક નવા જ બ્લોગ સાથે અમે આવીશું ફૂલ 5 વાગે ઉઠીને પહેલાં. ચલો ગાઈસ, ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.